समणा सुखी संसारना, समणा सुखी संसारना, समणा सुखी संसारना, समणा सुखी संसारना। जो तो सदाए मानव ये तो जीवन तणी घटमाल मां, समणा सुखी संसारना, समणा सुखी संसारना। आस निरासनी कर्मनी केड़ी पर सुख दुख साथे चाले, समणा नो माळो बांधे मानव पीकी ना के कोई काले। काले उगसे सुख न सूरज मनड़ा ने रोज मनावे, समणा सुखी संसारना, समणा सुखी संसार। ભગવાને આપણને દુઃખ તો ખૂબ આપ્યું, પણ હવે વીતેલા દિવસોને યાદ કરીને શા માટે નિશાતા નાખે છે? હવે ભગવાને જે કઈ આપ્યું એનો હવે આપણે સ્વીકાર કરી લેવાનો. પણ આશાબાનું અને દયારામ મુલ્લાનું ભલું થાય કે એને આપણને આશરો આપ્યો, નહીં તો આપણું શું થાત? બા, સૌનો બેલી ઉપર વાળો ભગવાન છે. તમે જમી ને થોડો આરામ કરી લો. સાચી વાત. કેમ છો રેવા બેન? આમ ઉતાવળે ક્યાં ચાલે? માતાજીના ભુવા પાસે. કેમ ભુવા પાસે? જોવો ને મુણાભાઈ, આ મારો છોકરો 3 દિવસથી ખાતો નથી અને નરું રડ્યા કરે છે. તો એમાં તમારા ભુવા શું કરશે? મને એમ કે કદાચ જોડ ઝપટિયું લાગ્યું હોય તો ભુવા જોડે જાઉં તો કઈક દોરો જંતર મંતર કરી આપે તો કદાચ મારો મુન્યો હાજો થઈ જાય ને. રેવા બેન, આ તમારી ખોટી માન્યતા છે. આને ભુવા ભોપાળાની જરૂર નથી, આને બાળકોના ડોક્ટરની જરૂર છે. દવા કરાવો તો ઝટ સારું થશે. જુઓ રેવાબેન, તમે રામાયણ તો સાંભળ્યું જ હશે, જેમાં ભગવાન રામ પોતાના ભાઈ લક્ષ્મણને જ્યારે મૂર્છિત થાય છે ત્યારે વૈદ્યને જ બોલાવે છે. જો ભગવાન રામ પોતે વૈદ્યને બોલાવતા હોય તો પછી એમની સામે આપણે શું છીએ? એટલે જ કહું છું કે મુનિયાને એક વખત દવાખાને લઈ જાઓ. દવાથી 1% પણ ફેર ના પડે તો તમારે જે દોરા ધાગા કરાવવા હોય એ કરાવજો. બસ. ધનિયા ધનિયા તું તારી હેજ જનની અને ધનિયા તારા જોન ગામ પણ ઊંચા હેજી તારા કુળને હર રે જોને ઊંચી હેજી તારી લા.
सुखी संसारना चमड़ा सुखी संसारना દીનદયાળનો દીકરો નહીં? હા કાકા, હું આનંદ. પરંતુ મારા બા બાપુજી કેમ દેખાતા નથી અને આ તાળું મારીને ક્યાં જતા રહ્યા છે? તું મારા ઘરે ચાલ, હું તને બધી વિગતે વાત કરીશ. ચાલ. પછી મેઘરાજા રિસાયા. ખેતીમાં કઈ ઉપજ્યું નહીં એટલે દેવાના બોજ નીચે દબાતા ગયા. તારા મા બાપે
તારા મોટા ભાઈ ભાભીએ કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને અરે રાત દિવસ એક કરીને ગામ દરબારનું દેવું ચૂકતે કરવાના પ્રયત્ન કર્યા, પણ જાણે કે ઈશ્વર પણ દીન દયાળના કુટુંબને દુઃખ આપીને મનોરંજન મેળવતો હોય તેમ તમારો એક બળદ મરી ગયો. બળદની જગ્યાએ જોતરાઈને કપરા સંજોગો સામે મક્કમ બનીને દીન દયાળ ખેતી કરતો હતો, પણ જાણે કે વિધાતાને એ પણ મંજૂર ન હોય તેમ ગામ દરબાર આવીને બીજો બળદ પણ લઈ ગયા. અરે મારે તારી વાત નથી સાંભળવી. એ ટેબલા, આ બળદિયો છોડ લે, હવેલી ભેગળો કરી દે. ચાલે, બળદિયો લઈ લે. બાપુ બાપુ એટલે ભાઈ તમે લોકો તો સમજો. ખેતીમાં બળદની ખોટ પડી એટલે તારો મોટો ભાઈ બીજા બળદની જગ્યાએ જોતરાઈ ગયો. પણ દીકરા, હવે કાળજુ કઠણ કરીને સાંભળજે. આટલું દુઃખ ઓછું હતું ત્યાં શક્તિસિંહે તારા મા બાપ અને તારા મોટા ભાઈને મારીને તમારા ખેતર અને તમારું ઘર લખાવી દીધું અને રાતો રાત ગામ છોડીને ચાલ્યા જવાની ધમકી આપી. ચાલો, ચાપ. ગામ લોકોએ પણ શક્તિસિંહને ના સમજાવ્યા. બેટા, ગામ આખું શક્તિસિંહનું દેવાદાર હોય પછી કોણ સમજાવે, કોણ હિંમત કરે? તો હવે હું એમને ક્યાં શોધું? તું નિરાશ ન થઈશ દીકરા. દીન દયાળે ગામ છોડ્યું એના ઘણા સમય પછી ધરમને મેં આપણા ગામની નિશાળના માસ્તર સાથે વાત કરતા જોયો હતો. તું ક્યાં જાય છે બેટા? હવે મને નિશાળેથી જ નવી દિશા મળી જશે. સમણા સુખી સંસારના, સમણા સુખી સંસારના. જાલમ સંઘને જાજી જુહાર, જાલમ સંઘને ઘણી ખમ્મા.
બોલ શું સમાચાર લાવ્યો છું? બાપુ સમાચારનું પૂછતા જ નહીં. એમાં વાર કેટલી? ચાલો સાથીઓ, થોડા દિવસે દાળ પાડીએ ધાળ. समणा सुखी संसारना समणा सुखी संसारना समणा सुखी संसारना समणा सुखी संसारना जो तो सदाए मानो ये तो जीवन तणी घटमाल मां समणा सुखी संसार समणा सुखी संसारना समणा सुखी संसारना समणा सुखी संसारना समणा सुखी संसारना जो तो सदाए मानो ये तो जीवन तणी घटमाल मां समणा सुखी संसारना समणा सुखी संसारना आस निरासनी कर्मनी केड़ी पर सुख दुख साथे चाले समणा नो माळो बांधे मानव पीकी ना के कोई काले काले उगसे सुख न सूरज मनड़ा ने रोज मनावे समणा सुखी संसारना समणा सुखी संसार
ઘણી ખમ્મા જસુભા બાપુને ઘણી ખમ્મા. કા બાપુ આ ઘર બાર છોડીને ઘર બારે ક્યાં બેઠા? આજ જસુભા બાપુ કહેવાય. મોજ આવે ત્યાં મજા કરે અને લેર આવે ત્યાં લીલા લેર કરે. આ તો જસુભા બાપુ છે, જસુભા બાપુ. અરે એમના ઘરમાં બેસે કે ખેતરની બહાર, એમાં તારે શું હે? ઓ બાપુ, હું તો તમારી ગાય છું બાપુ. મારી માનો ને મારી બાયડીનો એકનો એક છું બાપુ. બાપુ આ તો અમસ્તા બોલાવી ગઈ. હા દીકરા, હા તું અમસ્તા કે હે? પણ બાપુ આ છે ને આ ગામમાં શું ચાલે છે એ તમને કઈ ખબર છે ખરી? અરે લે 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 ભીમા, મારા બેઠા આ ગામમાં કઈ નવા જૂની થાય અને મને ખબર ના પડે? પણ બાપુ આપણા ગામમાં પેલો દીનદયાળ નહીં? તો શું છે એનું? ઝટ બોલ. બાપુ એના મોટા દીકરા ધર્મ છે ને એના લગ્ન લીધા છે અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે લગ્ન માટે છે ને શક્તિસિંહ બાપુ પાસેથી છે ને આપણે ખોડા ગીરવે મૂકીને રૂપિયા લાવ્યો છે. હા, અને છે ને એના દીકરા ધામધૂમથી લગ્ન કરવાના અભરખા સેવે છે. તું સાચું બોલે છે? ખરેખર એને શક્તિસિંહ પાસેથી જ પૈસા લીધા છે? સાચું કહું છું બાપુ. આ જો ગામ લોકો આમ ને આમ શક્તિસિંહ બાપુ પાસે કરજ લેશે ને તો તમને કોઈ પૂછશે નહીં. આ તમારી ધામધૂખી, આ સુખ સાહેબી બધું આમનું આમ જ રહી જશે બાપુ. અને મારું માનો તો આ છે ને દીનદયાળ તમારી શક્તિનો પરચો બતાવી જ દો. ચમણા સુખી સંસારના, ચમણા સુખી સંસારના. અને મારું માનો તો આ છે ને દીનદયાળ તમારી શક્તિનો પરચો બતાવી જ દો. નહીંતર બાપુ તમને કોઈ પૂછશે નહીં. જસુભા હાજરા હજુર બેઠા હોય અને એ મારી પાસેથી કરજ લીધા વિના લગ્નની તૈયારી કરવા માંડે, મારે એના માટે હવે વિચારવું પડશે. હવે તું અહીંયા ક્યાં સુધી બેસીશ? જા, તારે કામ કહ્યું છે બસ કામે વળગ. હું કોણ? જસુભા બાપુ, અસામાજિક તત્વનો સામાજિક નેતા. સર, હું દીનદયાળનો નાનો દીકરો આનંદ.
મને મારા બાપુજીએ શહેરમાં ભણવા માટે મૂકેલો. હું ત્યાં જ હોસ્ટેલમાં રહેતો અને ભણતો. મારા બાપુજી ત્યાં આવતા એટલે મારે ગામડે આવવાનું ઓછું બનતું. એટલે થયું કે વેકેશન છે તો ગામડે આવતો રહું અને મારા નવા શહેરનું સરનામું પણ જણાવી દઉં. માટે હું તેમને જણાવ્યા વગર જ ગામડે આવી ગયો. દીનદયાળના પરિવાર સાથે જે કઈ બન્યું એ વાતનું મને ઘણું દુઃખ થાય છે. બોલ, હું તને કેવી રીતે મદદરૂપ થઈ શકું? મને ગામમાંથી જાણવા મળ્યું કે મારા મોટા ભાઈ તમારી પાસે બાળકોના દાખલા કઢાવવા માટે આવ્યા હતા. તો જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તમે મને જણાવો કે તે ક્યાં છે, તો હું તેમને સહેલાઈથી શોધી શકું. હા, એ મારી પાસે જ આવ્યો હતો. મને યાદ છે ત્યાં સુધી તે બાજુના રામપુરા ગામમાં દયારામ મુલ્લાને ઘેર રહે છે. મેં જ ધરમને ત્યાંની શાળાના આચાર્યશ્રી ઉપર ભલામણ પત્ર લખી આપ્યા હતા, જેથી બંને બાળકોને એકી સાથે શાળામાં પ્રવેશ મળી રહે. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અરે બેટા રક્ષા, આ વાસણ ઉજાળી વાડામાં વરદાદા કરી અને ઢોરોને નીરવ નીરજી, હા? અને પછી તારી માને ઘર કામમાં મદદ કરજે. રંભા ના નાસી જતી, સમજી? હું ભૈલાને નિશાળે મૂકી અને ખેતરે જઈને જ આવીશ, હા ને? એ સારું બાપા. હા. બળ્યો આ દીકરીનો અવતાર. જીવી ત્યાં સુધી બસ રસોડા જ કરવાના. કેમ રક્ષા, તારે શાળાએ ભણવા નથી જવાનું? ના, હું તો 7મા ધોરણ સુધી જ ભણી છું. તો શું ભણવાનું છોડી દીધું છે? ના, આપણા ગામમાં તો 1 થી 7 ધોરણની જ શાળા છે અને વધુ ભણવા આપણે બીજા ગામમાં જવું પડે, એટલે જ મને ઉઠાડી લીધી છે. આ તો ખોટું કર્યું કહેવાય. હું તારા બાપાને જરૂરથી સમજાવીશ. આ તો મૃણાલ કાકા દીકરીને ગાય દોરી ત્યાં જ જાય, તે અમથું નથી કહ્યું. જુઓ, મારા જેવી કઈ દીકરીઓ ભણવાના અરમાન અધૂરા રહ્યા હશે ને મારી જેમ ઘરના ઢસરડા કરતી હશે. તું જરા પણ બી ઓછું ના લગાવીશ રક્ષા. હું તને આગળ ભણવા માટે જરૂરથી મદદ કરીશ. અરે જય માતાજી મુલ્લાભાઈ, જય માતાજી. જય માતાજી રામજીભાઈ, જય માતાજી. મને એ નથી સમજાતું કે દીકરી ઘરના ઢસરડા કરે અને તમે નાનકાને સ્કૂલે મૂકવા જાવ છો. શું ભાભીની તબિયત સારી નથી કે શું? ના ના, એવું કાંઈ જ નથી. તો પછી આ તમારી દીકરીને શાળાએ કેમ નથી લઈ જતા? અરે મુલ્લાભાઈ, તમે તો જાણો છો કે દીકરો ભણશે ને તો સરકારી નોકરી કરશે અને અમારો વંશ વેલો વધારશે. આ દીકરો અમારા ઘડપણનો સહારો છે. અરે મારો દીકરો આ કાનિયો છે ને, અમે જ્યારે ઘરડા થઈશું ને ત્યારે અમારા ઘડપણના સહારાની લાકડી બનશે. અને દીકરીને ગમે એટલું ભણાવો તો પરણીને સાસરે જશે અને સાસરે જઈને ઘરનું કામ, ખેતરનું કામ, આ બધી મજૂરી જ કરવાની. અને રોટલા કરી દિયર જેઠ સાસુ સસરાને જમાડવાના. બસ એ જ ઘરમાળા. સમણા સુખી સંસારના, સમણા સુખી સંસારના. વાહ રામજીભાઈ વાહ, તમારી સમજદારીને તો દાદ દેવા જેવી છે. સાચું બોલો રામજીભાઈ, તમે કેટલું ભણેલા છો? અરે હું તો અંગૂઠા છાપ છું. બસ ત્યારે જ તમે આવું વિચારી શકો, દીકરી અને દીકરા વચ્ચે ભેદ રાખી શકો. કારણ કે તમને ખાલી એક જ ઇન્દ્રિયનું જ્ઞાન છે કે પુરુષ એટલે પતિદેવ અને સ્ત્રી એટલે ખાલી કામવાળી. ભાઈ, હવે એ જમાનો રહ્યો નથી. પહેલા ગામમાં જાગૃતિ નહોતી એટલે આપણા ઘરડાઓએ મનગઢત નિયમો ઘડી કાઢ્યા હતા. પણ હવે ગામડા પણ શહેર સાથે જોડાવા લાગ્યા છે. દરેક જન્મ લેનાર વ્યક્તિને ભણતર અને ગણતર ભવિષ્ય માટે કેટલું જરૂરી છે એ સમજાવવા લાગ્યું છે. દીકરીના ભણતરના અધિકાર સમજાવવા લાગ્યા ત્યારે જ તો આજે આપણા દેશના રાષ્ટ્રપતિ માનનીય શ્રીમતી પ્રતિભા પાટીલ પણ એક સ્ત્રી જ છે ને. આજે આપણો દેશ વિકાસશીલ દેશ બન્યો છે, જેમાં સ્ત્રી પુરુષના ભેદભાવ ભૂલીને પોતાના કુટુંબ, પોતાના ગામ, શહેરને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. તો જુઓ અને તમારી આંખો ખોલો કે તમારા જૂના વિચારો તમારા ગામને, તમારા કુટુંબને કેટલા પાછળ લઈ ગયા છે. સમજ્યા ને? અરે મુલ્લાડભાઈ, અમારા જેવા પછાત ગામમાં તમારા જેવો કોઈ સમજણ આપે તો ને. જુઓ રામજીભાઈ, તમે તમારી દીકરીને ભણાવી હશે અને ન કરે નારાયણ ને કાલે સાસરીમાં કઈ આફત આવશે તો તમારી દીકરી બિચારી બાપડી થઈને નહીં રહે. તે પોતાના ભણતરના સહારે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે. હા,
મલ્હારભાઈ, હવે મને સમજાયું સ્ત્રી પુરુષની મહત્તા સમજાઈ ગઈ અને આજથી હું સ્ત્રી અને પુરુષના ભેદભાવ રાખ્યા વગર તમારી જેમ હું ઘરે ઘરે ગામડે ગામડે જઈ ને બધાને એ સમજણ આપીશ કે સ્ત્રીને ભણાવો ભણાવો ને ભણાવો. અને સાથે સાથે એમ પણ કહેજો કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરાવશો નહીં. જો દીકરીઓની જન્મની સંખ્યા ઘટશે તો સમાજનું સંતુલન બગડશે, અને એ સંતુલન બગડશે તો એના પરિણામ શું આવશે એ તમે જાતે જ કલ્પી શકો છો. સમજ્યા ને? સમજો મુલ્લાનભાઈ, સમજો કે સ્ત્રી વગરની દુનિયાની કલ્પના થઈ જ ના શકે. એટલે જ તો હવે તમારી દીકરીને ભણાવવાની તૈયારી કરો. ચલો, જય માતાજી. જય માતાજી, જય માતાજી. ચાલ દીકરા. જય માતાજી દેવી પુત્ર, જય માતાજી. અરે ક્યાંથી પધાર્યો છો ને કોના ઘરે જવું છે? અમે દીનદયાળના ભાટ છીએ અને સૌરાષ્ટ્ર પંથક થી આવ્યા છીએ. ભલે, પણ દીનદયાળના પરિવાર ઉપર તો આફતની આથી એવી આવી કે આખો પરિવાર ગામ છોડીને જતો રહ્યો છે. પણ મુજાસોમાં મારું આંગણું પાવન કરો. પણ જો અમલ કહુબાનો જમાનો જતો રહ્યો એટલે છાંટો ચા પાણી કરી ને આરામ કરો. જેવી તમારી મરજી. હાલો. समणा सुखी संसारना, समणा सुखी संसारना, समणा सुखी संसारना, समणा सुखी संसारना. जो तो सदाए मानवे तो जीवन तणी घटमाळमा, समणा सुखी संसारना, समणा सुखी संसारना. आस निरासनी कर्मनी केड़ी पर सुख दुख साथे चा